ફરી એક વખત તમે લોકો આવી ગયા છો તમારી જ ચેનલ જેનું નામ છે સવ્યસાચી અને હું છું પાર્થ ઝા. આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ ઇંગ્લિશ ગ્રામર શીખવાની, બેઝિક ટુ એડવાન્સ. અને એની અંદર આપણે અત્યાર સુધીમાં આર્ટિકલ્સ જોયા છે, ત્યાર પછી ટેન્સીસ જોયા છે, જેમાં ટેન્સીસના ટેબલ જોયા, તેની તમામે તમામ વાક્ય રચના જોઈ. એ ટેબલ ટેન્સ જે છે એ શીખ્યા બાદ આપણે એક્ટિવ અને પેસિવ પર આવ્યા. એક્ટિવ અને પેસિવની અંદર પણ અલગ અલગ ટેન્સીસને કેવી રીતે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરી શકાય, બનાવી શકાય, તો એ તમામે તમામ ટેન્સીસ જે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ રહ્યા છીએ. અને સાથે સાથે ટુ બીના રૂપનું ટેબલ પણ શીખવ્યું. એક એવું ટેબલ કે જેની મદદથી તમે ટેન્સીસ શીખી શકો છો, જેની મદદથી એક્ટિવ પેસિવ શીખી શકો છો, અને એની જ મદદથી તમે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્વિચમાં ટ્રાન્સફર કરતા શીખી શકો છો. જ્યાં તમામે તમામ વિડીયોથી તમે અવગત ના હોય, તમે ન ખબર હોય, તો તમે સવ્યસાચી ચેનલ પર જાઓ. સવ્યસાચી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો લાઇબ્રેરીમાં પડેલા આ તમામ વિડીયોઝ તમે જુઓ. અને આશા છે કે તમને બેઝિકથી લઈ અને એડવાન્સ સુધીમાં જે બી કોન્સેપ્ટમાં અત્યાર સુધી તમને કન્ફ્યુઝન હતું, એમ લાગતું હતું કે કદાચ આ ટોપિક મને નહીં આવડે, અધરવાઇઝ એમાં કોન્ફિડન્સ નથી, તો ડેફિનેટલી તમે કોન્ફિડન્ટ થઈ જશો અને તમને એ તમામે તમામ ટોપિક જે છે એ સરળતાથી સીધી સાદી એક કહી શકાય એવી શોર્ટ ટ્રીક કે જે કદાચ તમે અહીંથી પહેલાં ક્યારેય બીજા કોઈ જે છે ઇંગ્લિશના ગુરુ પાસે શીખેલી નહીં. તો એવી અલગ અલગ ટ્રિક્સ, એવી અલગ અલગ મેથડ્સ જે છે ઇંગ્લિશની અંદર પણ હું એવો ડેવલપ કરીને તમારી સમક્ષ લાવી રહ્યો છું, જેથી કરીને તમને લોકોને ઇઝીલી ઇંગ્લિશ ગ્રામર શીખવી શકાય, અને જેનો ઉપયોગ કરીને તમે માર્કેટમાં ઇવન ખાલી માત્ર ને માત્ર તમે સ્પોકન ઇંગ્લિશ માટે આ જોઈ રહ્યા છો વિડીયોઝ, તો પણ બેટર છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જોઈ રહ્યા છો તો ભઈ વેલ એન્ડ ગુડ. એન્ડ જે બી સ્ટુડન્ટ્સ છે જે પોતાની એક્ઝામને માટે, સ્કૂલની એક્ઝામને માટે, પોતાના સિલેબસને માટે જે પ્રિપેર કરી રહ્યા છે, તો એના માટે પણ આ વિડીયોઝ બેસ્ટ છે. તમારે તમામ લોકો તમે પ્રિપેર કરી શકો છો, બરોબર છે. તો અત્યાર સુધીમાં એક્ટિવ અને પેસિવની અંદર જે છે આપણે અલગ અલગ ટેન્સીસ જોતા ગયા છીએ. તેની બધી જ વાક્ય રચનાઓ મેં કરાવી, સાથે સાથે એક્ઝામ્પલ પણ લેતો ગયો. એક્ઝામ્પલને એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે ટેન્સીસમાં જે ફેરબદલ થાય છે, ટેન્સીસ બદલાતા રહે છે, એ મુજબ એ વાક્યની અંદર કયા કયા ફેરફાર જે છે જરૂરી છે, અનિવાર્ય છે, એ તમામે તમામ ફેરફાર સાથેના એક્ઝામ્પલ આપણે અગાઉના લેક્ચર્સ વિડીયોની અંદર જોયા છે. હજી પણ જે લોકો અત્યારે આ ચેનલ પર નવા છે એ લોકોને કહી દઉં કે સવ્યસાચી ચેનલ પર જઈને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, એટલે આવનારા તમામ વિડીયોઝ છે તેની લિંક જે છે તમને તરત જ મળતી રહેશે, અને તમે ઇઝીલી ઇંગ્લિશ ગ્રામર શીખી પણ શકશો અને શીખવી પણ શકશો બીજાને. ભલે અત્યાર સુધી તમે કોઈ ઇંગ્લિશનું એવું પ્રોપર નોલેજ લીધું હોય કે ના લીધું હોય, બટ આ વિડીયોઝ જુઓ. તમારે પ્રીવિયસ કાંઈ પણ જાતની પ્રિપેરેશન કરવાની જરૂર નથી, માત્ર વિડીયોઝ જુઓ અને એપ્લાય કરો એન્ડ શીખો, બરાબર. તો હવે વધીએ આજના સેશન પર. આજના સેશનની અંદર આપણે એક્ટિવ અને પેસિવ એટલે કે કર્તરી અને કર્મની વાક્ય રચનાની વાત કરી રહ્યા છીએ. કર્તરી વાક્ય રચના એટલે કે જે વાક્યમાં કર્તાને મહત્વ અપાતું હોય, અથવા એમ કહી શકાય કે જે વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, તો એવા તમામે તમામ વાક્યોને એક્ટિવ વોઇસની વાક્ય રચના કહે છે. અને જ્યારે કર્મણી વાક્ય રચના કહી તો કેને કહેવાય? તો એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી વાક્ય રચનાનું ઊંધું. કર્મણી વાક્ય રચનાની અંદર સૌથી પહેલા કર્મ આવતું હોય અથવા કર્મને મહત્વ આપવામાં આવતું હોય, કર્મથી વાક્યની શરૂઆત થતી હોય, તેવા તમામે તમામ વાક્યોને કર્મણી વાક્ય રચના કહે છે. કર્મણી વાક્ય રચનાની અંદર કર્મ મુખ્ય અને કર્તા ગૌણ બની જાય છે, એટલે કે કર્મ એ કર્તાનું સ્થાન લે છે અને કર્તા એ કર્મ સ્થાને બેસે છે, બરોબર.
અને જ્યારે કર્તાને આપણે વાક્યના છેડે એટલે કે કર્મ સ્થાને મૂકીએ તો માત્ર કર્મ સ્થાને મૂકી દેવાથી વાત પૂરી નથી થઈ જતી. તમારે કર્મ સ્થાને મૂક્યા બાદ એમાં કર્તાની આગળ તમારે બીવાય એટલે કે બાય વડે દ્વારા થકી જેનો મતલબ થાય છે એ તમારે ત્યાં સેટ કરવું પડે છે અને ત્યાર પછી જ તમે એ વાક્યનો ઉપયોગ એ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એનો ઉપયોગ ગમે ત્યાં કરી શકો છો. મેં તમને સાથે સાથે એમ પણ કહેલું કે આપણે કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ મેં તમને ડેવલપ કરી નાખ્યું કે જે તમે કોઈ પણ ટેન્સીસ માટે અપ્લાય કરી શકો છો. કયું છે કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર એ તમારી સામે છે. તો કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચર એટલે કે એક સામાન્ય જે છે વાક્ય રચના. સામાન્ય વાક્ય રચના એટલે કેવી વાક્ય રચના કે તમે કોઈ પણ કાળની અંદર જો એક્ટિવ વોઇસની વાક્ય રચના આ લઈ લો, કોઈ પણ કાળમાં અપ્લાય કરશો તો તમને એનું તારણ શું જોવા મળશે કે બધા એક્ટિવ વોઇસના જેટલા બી વાક્યો છે એમાં મોસ્ટ ઓફ એક કર્તા હશે, ટુ બી પણ હશે, સાદા વર્તમાન અને સાદા ભૂતને બાદ કરતા ટુ બી પણ હશે, ક્રિયાપદ પણ હશે. એનું કયું રૂપ હશે એ તો ખબર નહીં, પણ V1 2 3 4 માંથી જ કોઈ રૂપ હશે, એથી સિવાય બીજું નહીં હોય. ત્યાર પછી કર્મ હશે અને છેલ્લે અન્ય શબ્દ હશે. આ થઈ ગઈ કોમન વાક્ય રચના. જો આ વાક્ય રચનાઓ બંને તમને યાદ રહી જાય છે તો ટેન્સીસ અને એક્ટિવ પેસિવ અને સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ બોણી તમને ઇઝીલી યાદ રહી જશે, આવડી જશે. તમારે કોઈ ગોખણ પટ્ટી કરવાની જરૂર નહીં. એ જ રીતે પેસિવ વોઇસની વાક્ય રચના છે. તો પેસિવ વોઇસની વાક્ય રચનામાં સૌથી પહેલા ઓબ્જેક્ટ એટલે કે કર્મ હશે, ત્યાર પછી ટુ બી હશે. ટુ બી ની અંદર જે છે બે ટુ બી માં એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ કેન કુડ શુડ વુડ માઇટ મોસ્ટ આ બધા જ પ્રકારના ટુ બી ના રૂપમાં આવી જાય છે. અહીંયા એક વસ્તુ તમને છેલ્લે એ મળે છે કે અહીંયા V3 જ આવશે, V1 2 4 નહીં આવે, માત્ર V3 બધે જે છે અપ્લાય થશે. ત્યાર પછી બાય અને પછી કરતા અને અન્ય શબ્દ હોય તો સેટ કરવા. તો અત્યાર સુધીમાં આપણે આટલું જોઈ ગયા અને છેલ્લે લાસ્ટ સેશનની અંદર આપણે ચાલુ ભૂતકાળ વિશેની ચર્ચા કરી અને ત્યારે મેં એમ કહેલું કે ચાલુ ભવિષ્યકાળ જે છે તેનું એક્ટિવમાંથી પેસિવ થાય છે કે નહીં તે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો દોસ્તો અત્યારે હું કહી દઉં, જ્યારે ટુ બીના રૂપના ટેબલ આપણે શીખી રહ્યા હતા ને, જે લોકોએ જોયા છે એ લોકોને હું ખાસ કહીશ, અને જે લોકોએ નથી જોયા એ લોકોએ ટુ બીના રૂપના ટેબલના જે વિડીયોઝ છે એકવાર જોઈ લો, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે હું જે ચર્ચા કરી રહ્યો છું એ ખરેખર શાની છે. તો ટુ બીના રૂપના ટેબલની અંદર મેં તમને વાત કરેલી હતી કે ચાલુ ભવિષ્યકાળ છે એનું પેસિવ થતું નથી. ટોટલ 12 કાળ છે, 12 કાળમાંથી 8 કાળ જે છે એનું એક્ટિવમાંથી પેસિવ થાય છે, પરંતુ 4 કાળ છે તેનું ક્યારે એક્ટિવમાંથી પેસિવ થતું નથી. બરાબર? તો એ વસ્તુ તમારી ધ્યાનમાં હોવી જરૂરી છે. તો અહીં એક નોંધ કરીને હું તમને આપી દઉં. તો એ નોંધ શું છે જોઈ લો. એ નોંધ કઈ કહેવી છે કે ચાલુ ભવિષ્યકાળ નું એક્ટિવ કે પેસિવ, એક્ટિવ માંથી પેસિવ જે છે થતું નથી. બરાબર છે? આ ખાસ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવી પડશે, નહીં તો ઘણા વ્યક્તિઓ એવા હશે કે જે પોતાની મેળે એક્ટિવમાંથી પેસિવ બનાવીને બેસી જાય છે, પરંતુ ખબર નથી કે એનું એક્ઝામની અંદર તમારું શું રિફ્લેક્ટ થશે. ઘણા લોકો બનાવી નાખતા છે, એમને ઘણી વખત યાદ હોય ના હોય બધું કરી નાખતા હોય છે, બટ એ સાચું નથી. સો એને એવી રીતે ફોલો ન કરો. તો ચાલુ ભવિષ્યકાળનું એક્ટિવનું પેસિવ જે છે થતું નથી. સિમ્પલ છે. બસ આ નોંધ તમારે હંમેશા યાદ રાખવી પડશે. ઓકે, તો વાત રહી ચાલુ હોય ભવિષ્યકાળ છે એનું એક્ટિવમાંથી પેસિવ નથી થતું, તો એ કેવી રીતે? તમને શું કહી દઉં, હમણાં એક નાનકડી વાત કરી દઉં કે આપણે સાદા ભવિષ્યકાળની અંદર વાક્ય રચના શું હતી કે સબ્જેક્ટ હતો. બરોબર? એ વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ લીધા બાદ શું હતું? સબ્જેક્ટ હતો, ત્યાર પછી શેલ વિલ હતું. રેડી? આવું કંઈક હતું. શેલ વિલ લીધું, ત્યારબાદ આપણે શું મૂકેલું હતું?
एक्टिव मांथी पेसिव करती वखते एक्टिव ने छे सादा भविष्यकाळनी छे वाक्य रचना એટલે કંઈ કોઈ કન્ફ્યુઝ ના થાય તો બતાય તો ટપકાવી દઉં છું સિમ્પલ ફ્યુચર ટેન્સ બરાબર એટલે આ સિમ્પલ ફ્યુચર ટેન્સ નું છે પણ આને કન્ફ્યુઝ થશે જ એટલા માટે હું લખીને ટેન્સ ઓકે તો સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર આ જે છે ને એક્ટિવ વોઇસ ની વાક્ય રચના રેડી આ થઈ ગઈ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના તેમાં શું હતું કરતા હતું શેલ વિલ પછી V1 હતું પછી કર્મ હતું કે પછી અન્ય શબ્દ બરોબર આ રીતે કંઈ હતું અન્ય શબ્દ ઓકે અને પેસિવ કરતી વખતે શું હતું પેસિવ કરતી વખતે ઓબ્જેક્ટ હતો સૌથી પહેલા ત્યાર પછી શેલ વિલ હતું બરોબર શેલ પ્લસ ચાલુ ભવિષ્યકાળની અંદર જે સહાયકારક ક્રિયાપદ છે શેલ વિલ પ્લસ બી એ પેસિવ કરતી વખતે એક્ટિવ વોઇસના પેસિવમાં ફિટ કરવાનું રહે શું કીધું મેં એના માટે ટુ બી ના રૂપનું ટેબલ જોવું જરૂરી છે શેલ વિલ પ્લસ બી પ્લસ V3 અને પછી બાય અને પછી કરતા આ રીતે આપણે વાક્ય સેટ કરેલું હતું બરાબર તો આ વાક્ય તમારે ખાસ ધ્યાનમાં હોય તો જ હવે આ ચાલુ ભવિષ્યકાળ વિશેની જે ચર્ચા કરું છું ખબર પડશે એવું છે કે અહીંયા જે પેસિવ કરતી વખતે સિમ્પલ ફ્યુચર ટેન્સની પેસિવ કરતી વખતે ઓબ્જેક્ટ પછી શું કરેલું શેલ વિલ પ્લસ બી કરેલું ઓલરેડી અહીંયા એક વખત પેસિવમાં બે શેલ વિલ પ્લસ બી આવી ગયું હવે ચાલુ ભવિષ્યકાળનું ઓલરેડી સહાયકારક શું છે ચાલુ ભવિષ્યકાળનું સહાયકારક છે શેલ વિલ પ્લસ બી તો માની લો કે અહીંયા શેલ વિલ પ્લસ બી હોય હું અહીંયા આપણે ભવિષ્યકાળ છે સિમ્પલ એની જગ્યાએ અહીંયા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ માની લઈએ અહીંયા હું બી લખી દઉં પછી આમ કરું જો તો અહીંયા તો આપણે જે છે V4 આવે કદાચ ભવિષ્યકાળ કરતા હોય કયો તો કે ચાલુ બરાબર હવે આ સિમ્પલ માંથી આપણે ચાલુમાં આવી ગયા દોસ્તો ખાસ સમજો કન્ફ્યુઝ ન થતા બરાબર કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ તો આવું હોય શેલ વિલ પ્લસ બી પ્લસ V4 તો છે હવે આને મારે જ્યારે પેસિવ કરો તો શેલ વિલ પ્લસ બી પ્લસ બી વાક્ય જો ઓપરેશન થઈ રહ્યું બે વખત બી આવે તો બે વખત બી આવે એટલે વાક્ય ખોટું પડે સાહેબ કોઈ પણ શબ્દ જે છે કોઈ પણ રૂપ કોઈ પણ પદ છે ટૂંકમાં કોઈ વાક્ય તમે જોયું હોય એમાં શેલ વિલ બે વખત આવ્યું હશે વિલ શેલ અથવા ડુ ડસ એક સાથે નહીં હોય ડુ હોય તો એ શું હોય વોટ ડુ યુ ડુ એટલે એક ડુ છે એ કર્તા તરીકે સોરી એક ડુ છે સહાયકાર ક્રિયાપદ તરીકે છે અને એક ડુ છે એ ક્રિયાપદ તરીકે છે એ રીતે હોય તો વાત અલગ છે પરંતુ અહીંયા આ રીતે સેટ નહીં થાય એટલા માટે જ બબે વખત બી આવે છે તો વાક્ય ખોટું પડે સ્વાભાવિક છે બરોબર આનું કોઈ પેસિવનો મતલબ નથી તો આનું એક્ટિવમાંથી પેસિવ થશે નહીં સિમ્પલ છે હવે આપણે શીખવાનું છે ચાલુ ભવિષ્યકાળની વાત થઈ તો હવે શું કરવાનું છે તો હવે તમારે શીખવાનું છે પૂર્ણ વર્તમાન કાળનું એક્ટિવમાંથી પેસિવ પૂર્ણ વર્તમાન કાળ જે છે એનું એક્ટિવમાંથી પેસિવ કરીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ રાઈટ આનું એક્ટિવમાંથી પેસિવ આપણે કરવું છે તો સૌથી પહેલા એક્ટિવની જે વાક્ય રચના છે એના વિશેનું તમને ખબર હોવી જોઈએ તો એ વાક્ય રચના શું છે તો એના માટે તમને બધા જ કાળનું એક્ટિવમાંથી જે છે કરાવેલી છે બધી સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમને ટેન્સીસની અંદર તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે એક્ટિવ વોઇસની પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ એમાં શું છે જો સૌથી પહેલા પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં જોઈએ તો આપણી પાસે વાક્ય રચના તો છે કઈ છે તો કે સૌથી પહેલા સબ્જેક્ટ આવી જશે બરાબર સબ્જેક્ટ લઈએ સબ્જેક્ટ પછી મારે ટુ બી લેવાના છે તો પૂર્ણ વર્તમાન કાળની અંદર ટુ બી ના રૂપ કયા છે યસ હેવ અને હેઝ છે તો હેવ હેઝ છે એ આપણા શું થશે પૂર્ણ વર્તમાન કાળના સહાયકારક ક્રિયાપદ ત્યાર પછી અહીંયા શું આવશે પૂર્ણ કાળ છે પૂર્ણ કાળમાં પહેલેથી જ V3 આવશે પછી ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ લટકણીયામાં મામા ભાઈના છોકરા તો છે જ જોડે રેડી તો આ વસ્તુ ક્લિયર કરી ત્યાર પછી પેસિવ વોઇસ છે એનું આપણે કરીએ
આ જ વાક્યને પેસિવમાં ટ્રાન્સફર કરીએ તો કે પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનું પેસિવ કરીએ તો એમાં સૌથી પહેલા ઓબ્જેક્ટ એઝ યુઝ્યુઅલ આવે છે, પછી મારે ટુ બી ના રૂપ લેવાના છે. તો ટુ બી ના રૂપ જ્યારે પૂર્ણ વર્તમાન કાળમાં છો અને પેસિવ કરવું છે તો પૂર્ણ વર્તમાન કાળની બાજુનો જ કાળ એટલે કે એ થશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ટુ બી ના રૂપના ટેબલ મારી માઇન્ડમાં છે, એ વસ્તુ હું જોતો જાઉં છું. તમે પણ તમારી સાથે ટુ બી ના રૂપનું ટેબલ રાખતા જાઓ જેથી કરીને તમને આઈડિયા આવે કે હું શું ચર્ચા કરું છું. તો પૂર્ણ વર્તમાન કાળની બાજુમાં ટુ બી ના રૂપના ટેબલમાં જોવા જઈએ તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે. પૂર્ણ વર્તમાન કાળમાં હેવેસ છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેવેસ પ્લસ બીન છે. તો પેસિવ કરો છો એટલે હેવ હેઝ પ્લસ બીન તમારે અહીંયા લેવાનું છે. ખાસ અને ખાસ આ વસ્તુમાં ધ્યાન રાખવું. હેવેસ પ્લસ બીન. ઓકે, થઈ ગયું બરાબર. પછી V3 તો કોમન જ આવશે, એમાં કોઈ ચેન્જીસ નથી કરવાનું. બીન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આમાં તમને એમ લાગે કે આ પેસિવ કેવી રીતે બન્યું? તો પેસિવમાં માત્ર બીન જ આવ્યું છે, કાંઈ નવું નથી આવ્યું, અને ઓબ્જેક્ટ અને સબ્જેક્ટને આપણે ટ્રાન્સફર કરી રાખીએ બસ. ત્યાર પછી એનું એક એક્ઝામ્પલ પણ જોઈ લઈએ જેથી કરીને તમને આઈડિયા આવે કે આ વાક્ય બને છે કેવી રીતે. જોઈએ તો એક વાક્ય છે આપણી પાસે. ઓકે, the shopkeeper has cheated you. આ રીતનું એક વાક્ય છે તમારી સાથે. હવે એને હું પેસિવ કરી રહ્યો છું. The shopkeeper has cheated you. શોપકીપર જે છે તમને છેતર્યા છે, બરાબર, આવું કંઈક વાક્ય છે. તો એ વાક્ય બનાવતી વખતે આપણે જોવાનું છે કે આમાં કર્મ શું છે. પહેલા તો કર્મ શોધો. મેં તમને કહેલું કે વોટ અથવા whom થી ક્વેશ્ચન કરશો તો ખબર પડી જશે. શોપકીપર તમને છેતર્યા છે, તો શોપકીપરે કોને છેતર્યા છે? તમને. રેડી? તો અહીંયા યુ છે આપણો કર્મ થઈ ગયો. બનાવીએ યુ ને આગળ જે લઈ અને ઓબ્જેક્ટ ને આગળ લઈ લઈએ યુ. ઓકે, આ થઈ ગયું. પછી હેવેસ માંથી જે બી આવતું એ લેવાનું છે. તો યુ ની હારે હેવ આવે હંમેશા. શોપકીપર એક વચન છે એટલે હેઝ લીધું છે. હેવ પછી બીન. આ વાક્ય રચના છે ને એને હું ફોલો કરું છું, ખાસ ધ્યાન રાખજો. બીન પ્લસ V3. તો ચીટેડ તો પહેલેથી જ આપણને જે છે આપેલું છે V3. ઓકે, કરી નાખો. હેવ બીન ચીટેડ, V3 આવી ગયું. સબ્જેક્ટ શું છે? તો શોપકીપર. પછી અહીંયા જે છે આપણે એક બાય સેટ કરવાનું, ભૂલવું નહીં, બરોબર? નહીં તો આખો માર્ક જતો રહેશે. બાય પ્લસ સબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. તો ચીટેડ બાય ધી શોપકીપર, બરોબર? આ રીતે આખું વાક્ય ઓલ સેટ થાય. The shopkeeper has cheated you. You have been cheated by the shopkeeper. આ થઈ ગયું પેસિવ, બરોબર છે? આ વાક્ય હતું એક્ટિવ, જેને આપણે એક્ટિવમાં સેટ કર્યું, અને ત્યાર પછી એક્ટિવની મદદથી આપણે પેસિવનું વાક્ય બનાવ્યું, બરોબર? આઈ હોપ કે આ વસ્તુ તમને ક્લિયર થઈ ચૂકી છે. રેડી? તો ખાસ ધ્યાન આપજો આવા વાક્યોની અંદર, ત્યારે તમને કોઈ પણ જાતના પ્રશ્નો ન થયા કારણે. ઓકે, તો આ થઈ ગઈ એક્ટિવની અને હકારની વાક્ય રચનાઓ. હવે નકારની વાક્ય રચનાઓ જોઈએ. આ જ વાક્ય રચનાને હું ફોલો કરીશ જો નકારમાં, બરોબર? મેં તમને આની પહેલા પણ આ વસ્તુ શીખવાડેલી છે, સો આઈ હોપ કે તમને સમજાઈ જશે ઇઝીલી. નકાર વાક્ય રચના બનાવી રહ્યો છું. તો નકાર વાક્ય રચના કરવા માટે મારે વાક્યમાં શું જોઈએ? માત્ર ને માત્ર નોટ જોઈએ, બરોબર? નોટ હોય એટલે મારી વાક્ય રચના ક્લિયરલી બની જાય. તો આ વાક્ય રચનામાં હું નોટ કોને લગાડીશ? સહાયકારક ક્રિયાપદો. જે બી સહાયકારક ક્રિયાપદો હોય એને નોટ લગાડો એટલે તમારી વાક્ય રચના ઇઝીલી બની જાય. સબ્જેક્ટ હેઝ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ઓફ ધ અધર વર્ડ્સ. આ થઈ ગયું. અહીંયા નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચરની અંદર નોટ કોને લાગશે એ ખાસ ધ્યાન રાખો. નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદને લાગે. સહાયકારક ક્રિયાપદ તમારું અહીંયા હેવ અને હેઝ જ છે, એના સિવાય બીજું કોઈ છે. આ રીતે બનશે. જો થઈ ગઈ નકાર વાક્ય રચના સિમ્પલ, બરાબર છે? ઓબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3 બાય કરતા અનુસાર. સિમ્પલ છે. ચાલો, હવે શું કરવાનું છે? આ જ વાક્ય જે છે એને હું નકારમાં ફેરવું. તો નકારમાં ફેરવવું હોય તો આને શું કરીશ? જ્યાં હેવ હેઝ પછી નોટ છે તો હેવ હેઝ જ્યાં આવતો હોય પછી નોટ લગાડી દઈશ. વાક્ય બની ગયું.
અહીંયા પણ હેવેસ પછી નોટ છે તો હેવેસ પછી નોટ લગાડી દઈશ, વાક્ય બની ગયું, સિમ્પલ. તો જોઈ લઈએ વાક્ય રચના બે સેમ નીકળી કે અલગ અલગ છે કે શું કઈ ચેન્જીસ છે. સબ્જેક્ટ છે તો શોપકીપર છે, હેવેસ છે હા છે ને ભાઈ યસ, નોટ છે, V3 વિઝિટેડ છે, ઓબ્જેક્ટ એટલે યુ છે, અધર વર્ડ જાય છે ને તો નહીં લખવાનું. ત્યાર પછી ઓબ્જેક્ટ છે ને આઈડિયો યુ આગળ છે, હેવેસ માંથી હેવ પણ છે, ત્યાર પછી શું છે નોટ છે ને, ત્યાર પછી બીન પણ છે, ચીટેડ એટલે કે V3 પણ છે, બાય પણ છે અને કરતા પણ છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમને, રેડી. અને કદાચ જે છે એવું લાગે કે થોડુંક આમ કન્ફ્યુઝન થઈ રહ્યું છે તો વિડીયોને પોઝ કરી અને ફરી વખત તમે જુઓ, વિડીયો જોઈ લેશો એક વખત એટલે તમને ખબર પડી જશે. પોઝ કરી અને સાથે નોટ પેન રાખતા જાઓ, નોટ પેન ની અંદર આ બધી જે વિગત છે એ ટપકાવતા જાઓ, લખતા જાઓ જોડે જોડે. અને જ્યારે પણ ટાઈમ મળે ને રિફર કરો, રિવાઇઝ કરો અને તમારી મેળે કોઈ પણ ગાઈડ હોય, કોઈ પણ ઇંગ્લિશ ગ્રામરની બુક હોય, કોઈ પણ ધોરણની બુક હોય ચાલશે, અધરવાઇઝ કોઈ રેફરન્સ બુક છે તમારી જોડે તો એ રેફરન્સ બુક જે છે એનો મદદ કરી એમાંથી વાક્યો શોધો, એવા વાક્યોને એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરતા શીખો તમારી જાતે. સેલ્ફ ડેવલપ થશો તો તમે ઓટોમેટિકલી તમે કોન્ફિડન્ટ થઈ જશો અને તમારી જાતે ઇંગ્લિશમાં ટોક કરી શકશો, વાતચીત કરી શકશો અને જો વાત રહી કોઈ પણ એક્ઝામની તો એ ઇઝીલી ક્રેક કરી શકશો. રેડી. તો હવે વાત કરવાની છે, આ થઈ ગઈ નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. આપણે આમાં જોઈ ગયા આગળ એક પોઝિટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ જોઈ ગયા, નેગેટિવ પણ જોઈ ગયા. આ બંને જોઈ ગયા બાદ આપણે જોવાનું છે શું તો કે ક્વેશ્ચનરી. એ તમારે જોવું પડશે ને તો જ ખબર પડશે. પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવીએ. પ્રશ્નાર્થ વાક્ય રચના એને માટે હું હકાર વાક્ય રચનાને કોપી કરું અને નીચે મૂકું તો શું થાય, બનાવીશ. ચાલો અહીંયા અમે મૂકી એને હું બનાવીશ હમણાં ક્વેશ્ચનરી વાક્ય રચના, બરોબર. ક્વેશ્ચનરી સેન્ટેન્સ સ્ટ્રક્ચર બનાવીશ, જોઈએ અને આપણે કેવી રીતે ટ્રાન્સફર કરી શકીએ છીએ. લેટ્સ ટેક ઇટ. સૌથી પહેલા અહીંયા સબ્જેક્ટ છે. મારે પ્રશ્નાર્થ કોઈ પણ વાક્યને બનાવવું હોય તો સૌથી પહેલા સહાયકારક ક્રિયાપદો આવશે અને પછી જ હું એ વાક્યને શું કરી શકીશ, પ્રશ્નાર્થ બનાવી શકીશ. તો હેવ મૂકી દો આગળ. ઓકે, હેઝ અને હેવ બંને આગળ આવી ગયા. હેવ ઇઝ કોની જગ્યાએ લીધી, સબ્જેક્ટની. તો સબ્જેક્ટ પણ એની જગ્યાએ બેસી જાય ને ભાઈ, ભાઈ તો શું કામ જઈએ બેઠું, હું તો જઈએ બીજું. આ રીતે વાક્યને આપણે પ્રશ્નાર્થ કરી શકાય. ઓબ્જેક્ટ પણ અહીંયા શું થશે, આગળ આવી જાય, બરાબર. ઓબ્જેક્ટની જગ્યાએ હેવેસ તો હેવેસની જગ્યાએ ઓબ્જેક્ટ, તો આવે છે સાહેબ. પાછળ માત્ર પ્રશ્નાર્થ ચિહ્ન આંખ બંધ કરીને મૂકી દો, બરાબર. પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો એટલે તમારું થઈ ગયું વાક્ય કમ્પ્લીટ. હેવેસ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને પ્રશ્નાર્થ ચિહ્ન. આ થઈ ગઈ તમારી પ્રશ્નાર્થ વાક્ય રચના. કોઈ જ નવી ડીલ નથી, કોઈ જ વસ્તુ નથી. એક વાક્ય રચના બનાવી એની ઉપર તમે આ સિમ્પલ ખાલી શબ્દોની હેરાફેરી કરી શકો. એ જ રીતે આમાં પણ એવું કરી, એમાં પણ શબ્દોને ફેરબદલ કર્યા તો થઈ ગયું વાક્ય. તો અહીંયા હેઝ છે, હેઝ કાઢી લો, હેઝને હું આગળ લઈ, બરોબર. હેઝને આગળ લઈ લઉં છું અને ધ શોપકીપરને હેઝની જગ્યાએ મૂકી દઉં તો મારું વાક્ય આખું કમ્પ્લીટ થઈ જાય. રેડી. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. એ જ રીતે હેવ છે તો હેવને હું યુ ના સ્થાને મૂકી દઉં છું, એટલે કે સૌથી આગળ મૂકી દઉં, બરાબર. તો શું બનશે જોઈ લઈએ. આ રીતે મેં મૂક્યું તો ઉપરની વાક્ય રચના સાથે કમ્પેર કરો, જોવો છે હેવ છે આગળ છે ને, સબ્જેક્ટ છે તો કે ધ શોપકીપર છે, V3 છે, ઓબ્જેક્ટ છે અને અધર વર્ડ છે નહીં તો એ નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે. રેડી. ત્યાર પછી આમાં શું છે કે હેવેસ માંથી છે ભાઈ હેવ છે, ઓબ્જેક્ટ છે, બીન, V3 પણ છે, બાય પણ છે અને સબ્જેક્ટ પણ છે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? કઈ નથી દોસ્તો, માત્ર નાનકડા જે શબ્દો છે એને ફેરબદલ કરીને જગ્યા બદલવાની છે એની, એટલે આવડી જશે. હવે નકાર પ્રશ્નાર્થ મારે વાક્ય રચના કરવી છે તો નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના મારે જો બનાવવી હોય તો એના માટે નકાર વાક્ય રચના છે હું એને ફોલો કરું. નકાર વાક્ય રચના હું બનાવું છું, બરાબર. જો પેલા પ્રશ્નાર્થ બનાવી, હવે નકાર બનાવી, હવે બેયને કમ્બાઈન કરવાની છે. બેયને કમ્બાઈન કરવી હોય તમારે શું કરવાનું છે, જો આ બે જ વાક્ય રચના તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની રહેશે જ્યારે આપણે એકટીમાંથી ટેસ્ટ કરીએ છીએ. નકારની વાક્ય રચના કોપી કરી અને નીચે મૂકવું અહીંયા. હવે આમાંથી હું બનાવીશ ક્વેશ્ચનરી નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર.
તો ખાસ ધ્યાન આપજો. હવે આ કેવી રીતે બને છે કઈ નહીં, આમાં માત્ર પણ આમાં પણ હું શબ્દોની ફેરબદલ કરીશ. તો હેવેઝ મેં હમણાં આગળ લીધેલો, તો એ જ રીતે ફરી પાછો હેવેઝ છે એ સબ્જેક્ટની જગ્યા લેશે. આ રીતે ક્લિયર થઈ ગયું. હેવેઝ એ સબ્જેક્ટની જગ્યા લઈ લીધી, ડન છે વાત. ત્યાર પછી સબ્જેક્ટ અને પછી નોટ વિથ ઓબ્જેક્ટ અધરવાઇઝ બ્લા 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 જે બી હોય એમાં એ સેટ કરી આપવાનું. આ થઈ ગઈ એક્ટિવ વોઇસની વાક્ય રચના, બરાબર, પ્રશ્નાર્થ નકાર. હવે એની સાથે તમારે બનાવી છે કઈ પેસિવ, પણ કેવી? નકાર પ્રશ્નાર્થની વાક્ય રચના એ પણ બનાવી દઈએ આપણે સરસ મજાની. તો એના માટે સૌથી પહેલા હેવેઝ આગળ જોઈશું. બનાવી દીધું. હેવેઝે કોની જગ્યા લીધી? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ કોની જગ્યા લેશે ભાઈ? હેવેઝની. પછી નોટ, પછી બી, વિથ, બાય, આ જે રીતે હોય રીતે સેટ કરી આપો. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે શું કરવાનું છે? તો અહીંયા તમારે શોપકીપર એટલે કે સબ્જેક્ટ જે છે એ કોની સ્થાને ગયો? હેવેઝની જગ્યાએ. તો હેવેઝને હું ક્યાં મૂકીશ? શોપકીપરના સ્થાને મૂકી દઈશ. સિમ્પલ છે, આટલી વસ્તુ ક્લિયર છે. હેઝ પછી ધ શોપકીપર, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી આપો એટલે વાક્ય બની ગયું. ક્લિયર છે આટલી વસ્તુ? એ જ રીતે અહીંયા હેવ છે. હેવ કોની જગ્યાએ આવી જશે? યુ ની જગ્યાએ આવી જશે. રેડી? હેવ આગળ આવી જશે અને પછી યુ આવશે. હેવ યુ નોટ બીન ચીટેડ બાય ધી શોપકીપર? આ રીતે આનું વાક્ય બનશે. જો હવે વાક્ય રચના બનાવ્યા બાદ એને સેટ કરી લો, જોઈ લ્યો એક વખત, તાળો મેળવી લેવાનો કે ભાઈ બધું બરોબર જાય છે કે નહીં. હેવેઝ છે ભાઈ હેઝ, સબ્જેક્ટ પણ છે, નોટ પણ છે, ચીટેડ એટલે વિથરી પણ છે, ઓબ્જેક્ટ પણ છે, પ્રશ્નાર્થ ચિહ્ન પણ છે, ક્યાંય માર્ક ઉઠતો નથી. એ જ રીતે હેવેઝ છે ભાઈ પેસિવમાં, તો કે હેવ છે, ઓબ્જેક્ટ છે યુ છે, નોટ છે ભાઈ, તો હા ઓકે ડન છે. ત્યાર પછી બીન છે, ચીટેડ એટલે વિથરી પણ છે, અને બાય પણ છે, અને સબ્જેક્ટ પણ છે. તો આ રીતે બધી જ વાક્ય રચનાઓ આપણે અહીંયા વન બાય વન સેટ કરી દીધી. હજી એક વખત તમે આ બધી જ વાક્ય રચનાઓ જોઈ જાઓ, કોમન સેન્ટેન્સ સ્ટ્રક્ચરની સાથે જોઈ જાઓ, બરાબર, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે આપણે અહીંયા શું કરેલું અને કેવી રીતે વાક્યો બનાવેલા. મેં તમને કહ્યું કે ચાલુ ભવિષ્યકાળના વ્યક્તિમાંથી પેસિવ થતું નથી, તો એ ખાસ બાબત જે છે નોંધ ધ્યાન રાખવાની છે તમારે. ક્યારેય પણ કોઈ પણ જાતનું એમાં લોચો ન મારો, એ ખાસ ધ્યાન. ત્યાર પછી પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જોયું આજે. પૂર્ણ વર્તમાન કાળની હકારની એક્ટિવ પેસિવ બંને જોઈ, નકારની એક્ટિવ પેસિવ બંને જોઈ એક્ઝામ્પલ સાથે, અને ત્યાર પછી પ્રશ્નાર્થની જોઈ બધા એક્ઝામ્પલ સાથે એક્ટિવ અને પેસિવની વાક્ય રચના, અને નકાર પ્રશ્નાર્થની વાક્ય રચના જોઈ એક્ટિવ અને પેસિવની એક્ઝામ્પલ્સ સાથે. દોસ્તો આજના લેક્ચરની અંદર તમને કાંઈ પણ જાતની ક્વેરી હોય, કોઈ પ્રશ્ન હોય, તો નીચે કોમેન્ટ બોક્સની અંદર તમે આ તમામે તમામ જે બી કોઈ મતલબ જેટલી વાક્ય રચનાઓ, એમ નથી કહેતો કે આજના જ લેક્ચરમાં, પ્રીવિયસ લેક્ચરમાં પણ તમને ક્યાંય પણ એવો પ્રશ્ન લાગે તો જે તે લેક્ચરના કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ મૂકવાનું ચૂકશો નહીં, અને પ્રશ્ન પૂછી લેજો, જેથી કરીને તમને જે બી ક્વેશ્ચન ક્વેરીઝ હશે એનો આપણે ઇઝીલી વેથી કોઈ શોર્ટ ટ્રીકથી એનો સરસ મજાનો તોડ કાઢશું, જેથી કરીને તમને વધારે ઇઝીલી તમારા સુધી પહોંચી શકાય, તમને ઇઝીલી સમજાવી શકાય. ઓકે, આઈ હોપ કે આજનો લેક્ચર તમે એન્જોય કર્યો હશે. આમાં કોઈ પણ જાતની ડાઉટ્સ નહીં હોય. ડાઉટ્સ હોય તો પણ કોમેન્ટ બોક્સ આપણી માટે જ છે, જેની અંદર તમે ક્વેશ્ચન કરી શકો છો. બરોબર, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા સરસ મજાના ટોપિક સાથે, નવા ટેન્સના એક્ટિવ પેસિવ સાથે, નવી શોર્ટ ટ્રીક અને નવી મેથડ સાથે. ત્યાં સુધી મને એટલે કે પાર્થ જાણીને સવે સાંજે ચેનલ પર રજા આપશો. આવજો. મહાદેવ હર. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. વંદે માતરમ. જય જગદંબા. જય ભારત.